જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં આવીશું. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ફરી આજનો લોક તો જો આપણે સવારના 10 વાગી ગયા છે, 10 વાગે શરૂ કરી દીધો છે આપણે. અને સેજુ ગઈ છે રસોડામાં મારી હાટું ચા બનાવવા. જો આ સેજુ આ રીતના જો લીંબુ એટલા બધા બગાડી નાખ્યા છે. લીંબુનો શું ભાવ છે એ તો એને કંઈ ન ખબર હોય. એ તો આપણે લેવા જતા હોય અને લાવતા હોઈએ એટલે એને ખબર ન હોય. તો આવી રીતના એને લીંબુ બગાડ્યા છે. 6 લીંબુ બગાડ્યા હતા. કેટલા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. એ તો લીંબુ એટલે બગડી ગયા કે મેં છે ને ફ્રીજમાં મૂક્યા હતા તે કાંઈ ખબર રહી નહોતી. જબલામાં હતા તે કાંઈ જબલું જોવાનું જ નહીં ને તે એવા થઈ ગયા. અને અત્યારે ચોમાસું હાલે છે એટલે તો વધારે જ બગડવા કરે. જબલામાં પેકિંગ હોય એટલે બગડી જાય. કેમ સાલી મૂકી મારી હાટું? શાક બનાવું છું તમારે હાટું. સમસો કેમ લીધો હાથમાં? તમારે હાટું હું બનાવું ખબર? હું બળી બનાવું છું તમારે હાટું. હા. મને એમ કે તું શાક બનાવે છો. ના ના, તો હું તો ક્યારનો વાટે રહ્યો. પીવો પાણી ગોળાનું. ચા તો જ વાર લાગશે કેમ કે આપણે આ મૂક્યું છે ઘી ગરમ થવા એ ઉકળી જાય પછી નિરાતે નકર છે ને વહી જાય ને ચા તો મારે આ બધું બગડે છે. એટલે 2 કામ હારે કરવાના થતા નથી, એક જ કામ હારે કરવાનું થાય છે. અને મારે તો છે ને ચા બનાવવાનું એટલે બિસ્કિટ ને ચા ખાવાનું છે. પેલા ચા તો બનાય. હા, કેમ ધોળા દિવસે તે ગ્લોબ શરૂ કર્યો અહીંયા? જો હે અંધારું પડે તને? ઘણી કમો બોલાતો ને. ઓ કેટલા બિસ્કિટ એક હારે ખાઈ ગઈ? એક હાસુ કે એક જ ખાધું. એ તો છે ને મેં બારી નથી કરી પણ પછી મને સાંભળ્યું પેલા બારી ખોલી નાખું તો ગ્લોબ શરૂ રહી ગયો. તો સારું હાલો હું ઘી ગરમ કરી નાખું ને પછી મારે ચા બનાવવાની છે. પીવી જ પડશે. પીવી જ પડે ને, ક્યારનો હું વાટે છું. એટલે બધા બંધારણ કેમ આ ચા સાંભળી ગઈ? ચા સાંભળી ગઈ. વાત છે. બનાવી નાખી પેલા આપણું ઘી ગરમ થઈ જાય પછી. તો ફેમિલી જો આપણે મસ્ત મજાની ચા પી લીધી છે. ચા પીને આપણે હાવ નવરા થઈ ગયા છીએ. અને તમને એક વાત જણાવવાની છે કે આ કાલે આપણે 11 થાય છે અને સેજુનો બર્થડે આવે છે. સેજુનો હા બર્થડે આવે છે. તો આપણે એક એની માટે સરપ્રાઈઝ આપણે લઈ આવ્યા છીએ. કારણ કે કાલે દુકાન બધી બંધ હોય એટલે જો આપણે અગાઉ જ કરાવ્યું હતું આ. કારણ કે 4-5 દિવસ આપણે અગાઉ કરાવવું પડે આ વસ્તુ. એ વસ્તુ લાવ્યા છીએ અને તમને એ વસ્તુ પણ બતાવું શું છે જુઓ તમે. હે તો શું લાવ્યા છે? શું લાવ્યા તને નથી ખબર? ને જોઈ તો છે પણ મને બહુ આમ બહાર કાઢીને નથી જોઈ એમ. એવું છે? એવું કાંઈ વાંધો નહીં. તો તારી માટે મસ્ત મજાની સરપ્રાઈઝમાં લાવ્યો છું હું. હા હું જોઈ ગઈ છું અહીંયા રહી. હા વળી ગયો. ભાઈ તો તરત જાવું બધું. આખ્યું મારે કાંઈ વડે ન હોય એટલે ભાડું તો ખરી જ ને. એ વસ્તુ હજી તે જોઈ નથી પણ ડબ્બીમાં જોઈ છે. આમ બહાર કાઢીને કોઈ વસ્તુ જોતું કેવી લેવો એ. જોઈ જોવું. હા નવી વસ્તુ મસ્ત છે જો. હે મસ્તીની છે જોઈ જો. કેમ છે લાય? આમાં આપણું નામ લખાયું લાવ્યા લાગે. તો છે જો લો ચિરાગ. કેમ છે? કઈ વરી દેખાય ફેમિલીમાં બતાય ઉભરી છે દેખાય તો સરસ મજાની આપણી ગિફ્ટ આવી ગઈ છે બર્થડેની. બરોબર ને? હા કારણ કે સેજુ મને ઘણી વાર કહેતી કે મારે આ વસ્તુ કરાવી છે, મને આ વસ્તુ બહુ ગમે છે. કારણ કે 3-4 જણાની હાથમાં એ ભાડે ગયેલી છે. તે મને ઘણી વખત એને કીધેલું હતું પણ મેં કીધું આ વસ્તુ આપણે લઈ લેવી. તો જો આપણે આ વસ્તુ કરાવી નાખેલી છે. હા તારો શોખ હતો ને? બહુ હતો. હું ઘણાને ભાવતી ને તો મને એમ થતું કે મારે આવી વીટી કરાવી છે એટલે તમને યાદ રહી ગયું કે આ બર્થડેમાં કરાવવાની આપણે એમ. હા સારું તમે લાવ્યા છો તમે પહેરાઈ જાઓ. લાવો મારી હાથમાં પહેલો કે મારા હાથમાં પહેરાય તમારા હાથમાં નથી. લેડીઝની છે જેન્ટ્સની નથી તો જેન્ટ્સની કરાવે ને તમારે. તું જીવ કેવો છે એમ જોતો તો હું. માર જીવ તો લાઈ પહેરાઈ દઉં. શું કહેવાય આટલા મૂકે એ મેં હાથ આટલો જ લાંબો કર્યો હતો. સેજુને આપણે લાવ્યા છીએ તે પહેરાવી દઈએ. જુઓ લાવો હું પહેર લઉં. મારે એક હાથ ઉપર કામ લેવાનું હતું સમજીએ. એક હાથમાં આપણે ફોન છે
તો જો આપણે મસ્ત વીટી જ લાવ્યા છે, પણ આપણે છે ને કાલ બર્થડે છે એટલે કાલથી આપણે મુહૂર્ત કરવાનું છે, આજથી જ કાંઈ કરવાનું નથી. પણ આ આંગળીમાં થાય એવું લાગતું નથી મને. કેમ નથી થતી? જો એ પાછું મેં અક્ષર કરાવેલો છે, ખબર છે પાછી જો. અને આ આપણે નામ લખાવેલું છે અને આ હાથમાં થઈ રહે ને એવું લાગે છે. તમને કેમ ખબર? મારું આંગળી એવું લાગે તો ન થાય તો સેસ કપાઈ નાખ્યું એટલે છે ને થઈ રહ્યું. ઓરાઈ નાખ્યું એટલે થોડીક પતલી થઈ જાય. હા, તમારી વન નાખો ને. મારા માપની તમને કેમ ખબર હતી? મને બધી ખબર જ હોય. તમારે ટચલી આંગળી છે ને ઉડી મારી આંગળી એ તને ખબર જ છે કે દુની. જો હવે ફોકસ કરી દો. મસ્ત છે તો સરસ મજાની લાવ્યા છે. હું લઈ લો દુખડા. હવે રાજી ને? હા, બહુ મસ્ત રાજી ને? રાજી હા હે રાજી તો હોય જ ને બર્થડે ની ગિફ્ટમાં. રાજી કોણ ન હોય? અને કાંઈ એકલું ગિફ્ટમાં તો કાંઈ નથી બગાડી દેવાનું, કાંઈ કોરો બર્થડે નથી કાઢવાનો, કાંઈક ફરવા પણ જવાનું છે આપણે. ફરવા? હા લ્યો બોલો, બર્થડે આવ્યો છે ને ફરવા. હા, હવે તો ફરી ફરીને થાકી ગયા. હવે ક્યાં એને લઈ જઈ મારે? મારે તો છે ને આમ શું કહેવાય, ઓલી વાઘા બોર્ડર ના જવું છે. ક્યાં? ઓલો વાઘા બોર્ડર કહેવાય, શું કહેવાય, ત્યાં જવાનું છે મારે પ્લાન. હા, તને કોણે કીધું અહીંયા છે ફરવા લાયક સ્થળ? એમ કાંઈક બીજું નામ કહેવાય, એનું તો મને બહુ યાદ નથી, પણ ખાલી એક વાઘા બોર્ડર કહેવાય ખબર છે. ત્યાં તો ઘણું આવ્યું છે. ઘણું આવ્યું એમ તો બધે જશું આપણે. 4-5 બધી? રોકાઈ આવશું. 1 મહિનો કાઢવો પડે હોય એમાં. મહિનો જ હોય તો ભલે ને આપણે 2 દી રોકાશું. 2 દી નો હાલે, 2 દી ત્યાં પોગતા થાય. મારે તો ન્યા જ ફરવા જવું છે. ત્યાં ફરવા જોઈએ થોડા. આમ તો આર્યનભાઈ અમારે કેવા નાના એવા છે. હા જો અમારે કિયાનભાઈ છે, આર્યનભાઈ ની છે ને નાના પડે એટલે હજી હમણાં ન જવાય. યાર હારે લેતા જઈએ પણ આપણે ક્યાં મૂકીને જવા? હારે પછી નો રહ્યા હોય તો આર્યન આવું ને તારે આમ આઘું આઘું. આર્યન જવું છે એના હાથમાં રમકડા આવી જાય એટલે પછી એમાં જેવું રહે ને. રમકડા નથી, એને કાકા હાથે મીઠો માવો લાવ્યા હતા, એવડો એ લાગે છે. ત્યાં તો જવાનું થાય જ છે. જો તે હાટે હું 11 કરવાય નથી ગઈ ખબર. 11 ન કરો એક કામ કરીને આપણે ભાવનગર જવાનું છે. ભાવનગર? તો ઓલા હિમાલયા મોલમાં જઈ. કારણ કે ભાવનગર આપણે જો થોડું કામ છે અને વળતા આપણે ખોડિયાર રાજાપરા મંદિર આવે છે તો ત્યાં આપણે દર્શન કરતા આવી. એ બાને આપણે ફરવાનું થઈ જાય. હે એમ તાત્કાલિક બકાડવાનું નથી હો. પાછું તો રાતે જવાનું હોય ને તો તેને કે તમે તો 11 વાગે લઈ જાઓ, 4 વાગે ત્યાં પાછા લાવો, એટલે આપણે એવું ફરવા જવું ગમે નહીં. નિરાત હોય ને તો ત્યાં તો આપણે માતાજીના દર્શન થઈ જાય. હારા મારું તારો બર્થડે છે ને દર્શન થઈ જાય આપણે કાલે. અને 11 હા 11 છે ને આપણે હેતલબેન આવવાના છે, પણ ટાઈમ તો કઈ નક્કી નથી નહીં ક્યારે આવવાના હોય. કોને હા હાના આવવાના છે પણ કેટલા વાગે આવે એનું કઈ નક્કી નથી. આર્યન ને હુઈ જવું હતું તો આપણે જોઈએ જે રાંધવાનું બાકી છે ને આપણે તો હિસકા નાખો એ હશે, કેમ કે રોતો હતો ઊંઘમાં આવે ને એટલે એ રે નહીં. તેથી આપણે વાડીએ ગયા તો એમ કહેતો હતો ખબર ને. હા વાડીએ તો આપણે જતા ગયા હતા નહીં, એટલા આર્યનભાઈ રહેતા જ નહોતા ગયા. અને એની હોવાની સ્ટાઇલ જો, પેલા બેઠા બેઠા હુઈ જશે હા અને પછી લાંબો થશે. આર્યન હા. અને આપણા હિસકો કેવો ખબર, ઇલેક્ટ્રિક હિસકો છે આપણો. આમ મૂકી દેવી તો હિસકો હાલ્યા જ કરશે. હા ઘડીક નાખવો પડે પછી આમ હાલા કરે નિરાતે. આમ પછી ઝાઝો વજન હોય તો ન હાલે, થોડા વજને જ હાલે. એટલે આપણે ઓટોમેટિક હિસકો જ છે. હા ઈ હા મારા આર્યનને હાલા ગાતા આવડે. હું હાલા ગાતા આવડે તે ને. 2 છોકરા મોટા કર્યા, હાલા ગાતા ન આવડે. આર્યન છે ડાયો પાટલે બેસી નાયો. વાહ ભાઈ વાહ, તારા કઈ હાલા છે? હું તારા હાલાની વાત કરી? હે મસ્ત હાલા ગયા છે તો. તેમ ન હોઈ જતા તો આપણે તો જો કેમ કે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે લઈ લઈશું છે લહણ ફોલવાનું. અને નક્કી તો કર્યું જ નથી જે પેલા લહણનો ફોલ નાખ્યું ને આમાં આપણે મરચાં છે એને કટર તો મરચાં બધું કટરમાં કાઢી નાખીશ. એવું લાગે ને તમારે કિયાન ને નારિયેળ હાટું થોડાક ભજીયા બનાવવા છે. હા કેમ કે આપણે ઘણા ટાઈમથી બનાવ્યા નથી કે નહીં. અને આમ તો એ કઈ શાક ને ભાખરી કાંઈ ઓછું ખાય એટલે આપણે થોડાક બનાવી નાખીએ એટલે એ ખાઈ લે. ચંદુન ભજીયા ખાવા છે. ચંદુના? હા અને લચ્છી, એ 2 બહુ વખાણાય નહીં પાલીતાણામાં. હા તો આપણો બર્થડે છે તો મને છે ને એ ભજીયા લાવી દેજો. ભજીયા ખાવા છે બર્થડેમાં? હા બર્થડે માં કાંઈ સારું બનાવવાનું હોય કરે. મારે છે ને ભજીયા નથી ખાવા, પાણીપુરી નથી ખાવી. મારે શું ખાવું ખબર, ઓલા સોનગઢના લાઈવ ઢોકળા છે ને એ મને બહુ ભાવે એટલે એ લઈ આવી દેજો મને.
અને આપણે ફરવા જવાનું છે ભાવનગર બાજુ કહેતા હતા એટલે આપણે તો તે દી ત્યાં ઢોકળા ખાઈ લેવા છે. હા તો ફેમિલી જો આપણે ખાઈને પીને મસ્ત મજાના નવરા થઈ ગયા સીવી અને મસ્ત મજાના નજાર છે. જો આપણે ભજીયા બનાવ્યા હતા, રીંગણા બટાકાનું શાક બનાવ્યું હતું અને ભાખરી છે ને ઠંડી ઠંડી સાય હતી તે બપોરા કરવાની પણ ઓર જ મજા આવી ગઈ છે. શું કેવું તારે? એમાં આપણે ભજીયા બનાવ્યા એમાં કાંઈ ઘટે જ નહીં. આર્યન ક્યાં સરી ગયો છું? ટીંગાવીને દીકા પડી જાય હો, પગ થઈ જાય. શું થાય હે? હા તો ભાઈ બહુ છે હવે. હા શું કેવું તારે? મારે તો એ કેવું છે ભજીયા ખાતા હા તારી સાઈઝ પીધી, રીંગણા બટાટાનું શાક ખાધું ને એક બોટલ પાણી પીજા પીધું. એટલું બધું? થોડું ખાસું બોલ, ખાસું બોલ થોડું. તેટલો ખાલી હતો, કઈ જાજો ખાલી નહોતો હો. હા એમાંથી થોડુંક સાઈઝમાં નાખ્યું, થોડુંક મેં પીધું અને થોડુંક કિયાને પીધું. ખાસું બોલ, હાવ ખોટી સોતું હે. તમે હાસું બોલો છો? તારે ઉંદડી જેવા વાળા જો. હા ઉંદડી જેવા કાંઈ નથી. આમ જો ડોલ ને ભાજ્યું કેવું છે. હાલો દાળ 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 લેવી છે. હાલો દાળ આ હરખી રહેતી નથી. હાલો નાની દાળ હતી ક્યારના રમકડા છે કોણ? મારા નથી, મારે ભલે છોકરી ન હોય પણ મારા છોકરા આવા રમકડા રમે. આ ભાજ્યું છે અને હાણસી તો જાણે આમ તમે જો લાવો ખભા દેશ તમે નાક તો ભરે. ત્યાં પડખે છે તો પેલે એ રમકડા આપણે સેજુના આણામાં આવેલા છે, જોઈએ તમને બતાવે છે હોય. હા મારા આણાના છે મોટા મોટા તપેલા અને મોટી મોટી હાંસી ને એવું બધું આવા ન હોય. આને એટલે લેવી થોડું ખાસું બોલ ને. આ તો મારા કહી દે ને એમાં શરમ ન રાખવાની હોય. હે બધા પડવા મીણ્યા હાથમાંથી. મારા નથી તો આપણે આર્યનને હાથે સેલમાંથી લાવ્યા હતા. તો ફેમિલી જો આજનો દિવસ અમારો આવો કાંક હતો અને આપણે કાલે છે આપણે 11 એટલે 11ની બધાને શુભકામનાઓ. અને કાલે આપણે સેજુનો બર્થડે છે, કાલે આપણે જવાનું છે ક્યાંક બહાર ફરવા, પણ ક્યાં જવાનું છે એ ફાઇનલ તો આપણે કંઈ નક્કી નથી કર્યું. નક્કી થાય એટલે તમને પણ ખબર પડી જશે. અને આ સાથે જો આપણે વિડીયો અહીં પૂરો કરવાનો છે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કરીને કહેજો અને પસંદ જ આવ્યો તો વિડીયોને લાઇક કરી દીજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.